નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો। ભરૂચ ડિવિઝનના 9 પોલીસ મથકમાં ઝડપાયેલ 3.25 કરોડથી વધુના દારૂનો નાશ કરાયો। પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો। વાગરામાં યુવતીએ શખ્સને વિડીયો કોલ કરવાની ના પાડતા દુકાન બંધ કરી દીધી। પોલીસે દરવાજો તોડી મુક્ત કરાવી આરોપીની અટકાયત કરી। યુવતીને સોશિયલ મીડિયાની મિત્રતા ભારે પડી। જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ગણેશ મહોત્સવના આયોજન અંગે બેઠક મળી। ગણેશ મંડળના તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકાઓની સુવિધાઓનો મુદ્દો ઉઠાવ્યો। મંગળવારે ખરાબ રોડ રસ્તાના મુદ્દા પર ભરૂચ ખાતે રસ્તા રોકો આંદોલન કરવાની ચૈતર વસાવાએ આપી ચીમકી। ડેડિયાપાડાથી સાગબારાના રસ્તાઓના ખાડા પૂરવાની માંગ, આંદોલનની પણ ચીમકી આપી। અંકલેશ્વર નેશનલ હાઈવે નજીક પથરાના શેડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેડ। 6.97 લાખના મુદ્દામાલ સાથે 3 જુગારીઓની અટકાયત, અન્ય 5 ફરાર। વાગરાના સાયખાની આરતી ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આશાસ્પદ યુવકનું શંકાસ્પદ મોત। રહસ્યમય રીતે મોતને ભેટેલ યુવકના પરિવારે પેનલ પીએમની માંગ કરી। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા 1 વર્ષમાં ઝડપી પાડવામાં આવેલ 3.25 કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો હતો। સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કરોડો રૂપિયાનો દારૂ પીવાય છે તેમજ પકડાય પણ છે। ત્યારે ભરૂચ ડિવિઝનના ભરૂચ એબીસી તાલુકા પોલીસ મથક, પાલેજ, નબીપુર અને વાગરા સહિતના 9 પોલીસ મથકમાં ઝડપાયેલ 3.25 કરોડથી વધુના દારૂના જથ્થાને કોર્ટની મંજૂરીથી ચાવજની બંધ વિડીયોકોન કંપની ખાતે એકત્રિત કરી તેના પર રોડ રોલરના તોતિંગ પૈડા ફેરવી દઈ નાશ કરાયો હતો। આ સમયે ભરૂચના પ્રાંત અધિકારી ડીવાયએસપી, નશાબંધી અને આબકારી વિભાગ તેમજ રેલવે પોલીસના અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીના કેસો કરીને જે વિદેશી દારૂનો મુદ્દામાલ ગુનાના કામે કબજે કરવામાં આવેલો હતો તે પૈકી ભરૂચ જિલ્લાના 9 પોલીસ સ્ટેશન દ્વારા 384 જેટલા કેસોમાં નામદાર કોર્ટમાંથી આ વિદેશી દારૂ નાશ કરવા માટેના હુકમો મેળવેલા હતા। જે 384 કેસો હતા એના 3.25 લાખ બોટલો કે જેની કિંમત 3.25 કરોડ રૂપિયા થાય છે તેટલો વિદેશી દારૂનો મુદ્દામાલ નાશ કરવા માટે આજે ચાવજ ખાતે આવેલ વિડીયોકોન કંપની કે જે બંધ હાલતમાં છે ત્યાં આજે પ્રાંત અધિકારી મનાણી મેડમ તથા નશાબંધીના અધિકારી તથા રેલવેના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ નાઓની ઉપસ્થિતિમાં આજે દારૂબંધીની વિદેશી દારૂનો જે જથ્થો હતો એને નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે। અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે। અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે। અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે। ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે, તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર। પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી। અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે, સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ। અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે। તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ। ભરૂચ જિલ્લાના વાગરામાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ સોશિયલ મીડિયામાં બનેલા મિત્રને મેસેજ અને વિડીયો કોલ નહીં કરવાનું જણાવ્યું હતું।
જેથી ઉશ્કેરાયેલા યુવતીના મિત્રએ વાગરા આવી તેને ડરાવી ધમકાવી તેના જ બ્યુટી પાર્લરમાં ગોંધી દીધી હતી, જેની જાણ યુવતીએ મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ પોલીસને માહિતી આપતા જ તેઓએ સ્થળ પર પહોંચી યુવતીને સલામત રીતે છોડાવી તેને ગોંધી રાખનાર ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાગરાની એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી. વાગરામાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટી પાર્લર ચલાવે છે. તેની અમદાવાદના દેત્રોજના પ્રકાશ દશરથભાઈ ઓડ સાથે 15 દિવસ પહેલા સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી. તેઓ બંને અવારનવાર મેસેજ અને વિડીયો કોલથી એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા, પરંતુ કોઈ કારણોસર યુવતીએ પ્રકાશ ઓડને તેની સાથે મિત્રતા નહીં રાખવા અને મેસેજ કે કોલ નહીં કરવા જણાવ્યું હતું, જેથી પ્રકાશ ઓડને લાગી આવતા તે વાગરા યુવતીના બ્યુટી પાર્લર ઉપર આવી દોડી આવ્યો હતો અને યુવતીના ગળા પર ચપ્પુ રાખી બળજબરીપૂર્વક બ્યુટી પાર્લરમાં ગોંધી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો. આ અંગેની જાણ યુવતીએ તેની દુકાનના માલિક વિશાલકુમાર ઈશ્વરભાઈ સોનારને મેસેજથી કરીને પોલીસની મદદ માંગી હતી, જેથી દુકાન માલિકે જેની જાણ વાગરા પોલીસ મથકે કરતા જ પીએસઆઈ AK જાડેજા અને તેમની ટીમ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અંદર રહેલી મહિલાને સલામત રીતે યુવક પાસેથી છોડાવી પ્રકાશ ઓડની ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે વાગરા પીએસઆઈ AK જાડેજાએ જણાવ્યું હતું કે કોઈ અન્ય યુવતીઓને કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈ ઇસમ હેરાન પરેશાન કરતા હોય તો તેઓએ સમયસર આ બાબતે પોલીસને જાણ કરવા જણાવવામાં આવે છે, તો આવા કોઈ પણ પ્રકારનો બનાવો બનતા અટકાવી શકાય. આજરોજ વાગરા પોલીસ સ્ટેશનમાં બપોરના 1 વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોનાર નામના એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે અમારી જે ભાડુઆત બેન છે જે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે, એમને એક મેસેજ એમને કરેલો છે કે એક પ્રકાશ ઓડ નામનો એક ઈસમ છે એમની દુકાનમાં એમને બળજબરીપૂર્વક ગળા પર ચપ્પુ રાખી અને બાંધી રહેલ છે. એ વાત કરતાં વાગરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર AK જાડેજા તથા તેમના સ્ટાફના માણસો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને જે ભોગ બનનાર બેન છે એમને સુરક્ષિત રીતે બચાવી લીધેલ છે. તથા આ જે તોહમતદાર ઇસમ છે કે જેને બાંધી રાખેલું હતું તેમનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ હોવાનું જણાવેલું હતું. આ કામે ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવેલ છે. તેમાં એમને જણાવેલ છે કે આ જે તોહમતદાર છે પ્રકાશભાઈ ઓડ, જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો કોલથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી. એ દરમિયાન જ આ ભોગ બનનાર બેને એમને મેસેજ કરવાની ના પડતા આજરોજ તે વાગરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલો હતો અને એમને દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરીપૂર્વક ગાંધી રાખેલા હતા. એ બાબતે ફરિયાદીની ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75, 78, 333, 127(2), 351(2) તથા GP Act 135 મુજબ આ તોહમતદાર વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ જે તોહમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. તમામ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે કે તમારી સાથે આ રીતે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈની સાથે ઓળખાણ થઈ હોય અને તમને કોઈ હેરાન કરતું હોય તો આ બાબતે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને જાણ કરી, જેથી આવા બનાવો અટકાવી શકાય. આરોપીઓનો કોઈ ભૂતકાળ છે? આરોપીના ભૂતકાળ બાબતે જે આરોપી હાલમાં અમદાવાદ તરફનો હોય તો એની એ બાબતે પણ તપાસ હાલમાં ચાલી રહી છે.
મહોત્સવમાં સુચારુ આયોજન અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી હતી. આગામી ગણેશ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટેની ચર્ચા વિચારણા કરવા તેમજ ગણેશ સ્થાપનાથી વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર ઉજવણી સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડાની કચેરીના સભાખંડ ખાતે ભરૂચ એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચના વિવિધ ગણેશ મંડળના હોદ્દેદારો તેમજ અગ્રણીઓએ ઉપસ્થિત રહી શોભાયાત્રા, વિસર્જન, રોડ રસ્તા, લાઇટિંગ સહિતના મુદ્દે રજૂઆત કરી હતી, જેમાં ભરૂચથી ભાડભૂત સુધીના તમામ રસ્તા સારી રીતે રિપેરિંગ કરવામાં આવશે જેથી કોઈની ધાર્મિક લાગણી ના દુભાય. તે ઉપરાંત ભાડભૂત રોડ પર લાઇટ અને મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા કરવા સહિતની વિવિધ વ્યવસ્થા કરવા સૂચન કરાયા હતા. તો પોલીસ દ્વારા પણ ગણેશ પંડાલોમાં નશો કરીને કોઈ નહીં આવશે તેની જવાબદારી ગણેશ આયોજકોની રહેશે તેમ જણાવી જો આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગણેશ સ્થાપનાથી લઈ વિસર્જન સુધીના આયોજનને ઓપ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં વિવિધ પોલીસ મથકના અધિકારીઓ, જિલ્લા ટ્રાફિકના અધિકારી તેમજ અન્ય વિભાગના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना. आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए ये पॉकेट रेन कोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए. बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए. कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विथ क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में. ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में. ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में. ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में. ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में. ये बॉटल अम्ब्रेला सिर्फ 199. ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में. ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा. तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકાઓની સુવિધાઓનો મુદ્દો ઉઠાવવા સાથે રોડ રસ્તાના મુદ્દે આંદોલનની ચીમકી પણ આપી હતી. મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા ચૈતર વસાવાએ જણાવ્યું કે ડેડિયાપાડાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ તેમજ ડેડિયાપાડા અને સાગબારાના લોકહિતના મુદ્દાઓ પર ખૂબ જ સકારાત્મક ચર્ચાઓ થઈ છે. ડેડિયાપાડાના સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરમાં છેલ્લા 1 વર્ષથી એક્સરે સહિતના સાધનો પડતર હાલતમાં છે, તેના ટેકનિશિયન નથી, માટે ટેકનિશિયનની ભરતી કરવામાં આવે તેવી માંગ છે. સાથે સાથે સોનોગ્રાફી સહિતની તમામ પ્રકારની સુવિધા ડેડિયાપાડામાં મળે તેની વાત થાય છે. સાથે સાથે આધાર સેવા કેન્દ્ર કાર્યરત થાય તેની પણ માંગણી કરી છે, કારણ કે આધાર માટે કેટલાક સમયથી ધક્કો લોકો ખાઈ રહ્યા છે. સાથે સાથે હમણાં BPLમાંથી વિભાજિત થઈને APLમાં ગયા છે. સરકારે જે આવક વધારા 2.5 લાખ વધારી છે તો APLમાં ગયેલ લોકોને ફરીથી BPLમાં સમાવેશ કરવામાં આવે તેની પણ વાત કરી. ડેડિયાપાડાથી સાગબારાના જે પણ રસ્તાઓ છે તેમાં ખૂબ જ ખાડા પડી ગયા છે તો તે ખાડા પૂરવામાં આવે તેની પણ વાત થઈ છે. સાથે સાથે આ જ વિસ્તારમાં RTO ઊભું કરવામાં આવે તેવી વાત થઈ. આંગણવાડીની બહેનો અને સુપરવાઇઝરોને સૂચનો કર્યા કે જે પ્રકારનું મેનુ હોય તે જ પ્રકારના ગરમ નાસ્તાની ફ્રૂટ અને લીલા શાકભાજી આંગણવાડીના બાળકોને અને સગર્ભા માતાઓને મળવા જોઈએ. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જેટકો દ્વારા ડેડિયાપાડા તાલુકાના પાડવામાં આવે અને એમાં કઈ કઈ એજન્સીઓએ ટેન્ડર આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરવામાં આવી અને કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવાની વાત કરવામાં આવી. યાલનો બ્રિજ તૂટી ગયો છે, બ્રિજને બનાવવામાં આવે અને બ્રિજ બને ત્યાં સુધી એક ટેમ્પરરી રસ્તો પણ બનાવે તેવી પણ વાત થઈ છે. આ તમામ બાબતો પર અધિકારીઓએ સહમતિ દર્શાવી અને તમામ સુવિધાઓ ટૂંક સમયમાં આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી તેમણે સંમતિ બતાવી છે. ભરૂચથી નેત્રંગ જતા ફક્ત 70 કિલોમીટરના રસ્તામાં 3 કલાકનો સમય જાય છે. અંકલેશ્વર ભરૂચનો રોડ હોય, ઝઘડિયાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ હોય, દહેજ બાયપાસનો રોડ હોય, આ તમામ રોડના કારણે જાણે પૂરો વિસ્તાર ખાડાનગરી બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. રોજ રોજ આ બધા રોડ પર ખૂબ જ એક્સિડન્ટ થઈ રહ્યા છે. આવનાર મંગળવારના રોજ ભરૂચ ખાતે અમે રસ્તા રોકો આંદોલન કરીશું. જિલ્લા માર્ગ મકાન વિભાગ, સ્ટેટ અને નેશનલ હાઈવેના ઓફિસનો ઘેરાવો કરીશું અને કલેક્ટરને પણ રજૂઆત કરીશું એમ પણ જણાવ્યું હતું. હમણાં BPLમાંથી જેમના પણ નવા રેશન કાર્ડો વિભાજિત થયા છે એમને APLમાં જતા રહ્યા છે, ત્યારે
સરકારશ્રીની આવક મર્યાદા સરકારશ્રીએ 2,50,000 વધારી છે, ત્યારે એ એપીએલ થયેલા રેશન કાર્ડોને ફરી બીપીએલમાં સમાવેશ કરવા માટેની પણ અમે વાત અહીં મૂકી છે. સાથે સાથે ડેડિયાપાડા અને સાગબારામાં જે પણ રસ્તાઓ, જેમ કે મોસદાથી લઈને ડુમખલ, જાવલીનો રોડ હોય, બોરદા સેરુલાનો રોડ હોય, તમામ રોડે આજે ખાડાઓ પડી ગયા છે. એને પણ તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવામાં આવે એ અમે અધિકારીઓ માર્ગ મકાન વિભાગ સાથે પણ ચર્ચા વિમર્શ કરી છે. સાથે સાથે પોલીસ અધિકારીઓ અહીં જ એક આરટીઓ કેબિન ઊભું કરે, જેથી કરીને કોઈને પણ દંડ ફટકારવામાં આવે તો એ અહીં દંડ ભરીને પોતાની ગાડી છોડવીને જાય, એ બાબતની પણ અમે ચર્ચાઓ કરી છે. સાથે જીઈબીને લઈને અને ખાસ કરીને આંગણવાડી બહેનોને અને એમના સુપરવાઇઝરોને ખાસ સૂચન અમે કર્યા છે કે સમયે જે પણ મેનુ આંગણવાડીની બહાર હોય એ પ્રકારના ગરમ નાસ્તા, ફ્રૂટ અને લીલા શાકભાજી ત્યાંના બાળકો, ધાત્રી માતાઓ અને સરગવા માતાઓને મળવા જોઈએ, એ પણ વાત કરી છે. કેમ કે નર્મદા જિલ્લો એ પછાત જિલ્લો છે. 12,333 બાળકો જ્યારે કુપોષિતથી પીડાતા હોય ત્યારે સમયાંતરે ગરમ નાસ્તો અને પોષિત આહાર, પૂરક આહાર મળે એ બાબતની પણ અમે આજે ચર્ચા કરી છે. તો તમામ બાબતોએ અધિકારીઓએ પણ આવનાર દિવસોમાં એમાં આગળ રજૂઆતો કરીને તમામ બાબતોને લઈને સૂચનો એ કર્યા છે. સાથે સાથે આવનાર દિવસોમાં જે યાલનો પુલ તૂટી ગયો છે ત્યાં નવો બ્રિજ બને, ત્યાં સુધી ટેમ્પરવારી 4 ગાડીઓને આવન જવન માટેની એક નાળું બનાવે એ બાબતનું પણ અમે વાત મૂકી છે અને બધી જ બાબતે સહમતિ દર્શાવી છે. ટૂંક જ સમયમાં તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થશે એ પ્રાંત અધિકારી સમેત તમામ અધિકારીઓ સહમતિ આપી છે. ભરૂચ લોકસભાની ચૂંટણી હમણાં લડ્યા, અહીંયાથી ભરૂચ જવું હોય નેત્રંગથી અંકલેશ્વર સુધી તો 3 કલાક જાય છે. એ રસ્તા બાબતે શું કરવું પડશે? અહીંથી ભરૂચ જતા માત્ર 70 કિલોમીટરનો રોડ છે અને 3 કલાક ત્યાં જતા થાય છે. અંકલેશ્વર ભરૂચનો રોડ હોય, અંકલેશ્વરથી જે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા રાજપાડીનો રોડ હોય, દહેજ બાયપાસનો રોડ હોય, તમામ રોડ ભરૂચ જાણે કે ખાડા નગરી બની ગઈ હોય એવું લાગે છે. ભરૂચની એક તો ખારી સિંગ પ્રખ્યાત છે અને એવી જ રીતના ભરૂચના ખાડા પણ બહુ પ્રખ્યાત છે. રોજે રોજ ખૂબ જ એક્સિડન્ટ થાય છે. ત્યારે હું ચોક્કસ આવનારા મંગળવારના રોજ ભરૂચ ખાતે અમે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છે. માર્ગ મકાન વિભાગ, જિલ્લા પંચાયત, સ્ટેટ અને નેશનલ હાઈવેના ઓફિસે પણ ઘેરાવો કરવાના છે અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવાના છે. આપ સૌને મંગળવારે ભરૂચ પધારો એવો આગ્રહ પણ વિનંતી પણ કરું છું. થેન્ક યુ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર નજીક હાઈવે પર પતરાના શેડમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 3 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી રોકડા અને વાહનો મળી 6.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર હોટલ એરોમા પાછળ ખેતરમાં પતરાના શેડ નીચે જુગારધામ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા, જેમાં 3 જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સારંગપુરના મુકેશ વણજારા, વિપુલ પટેલ અને પરેશ પટેલની અટકાયત કરી હતી, જ્યારે અન્ય 5 જુગારીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કાર, બાઇક અને મોબાઈલ મળી કુલ 6,97,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાગરાના સાયખાની આરતી ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આશાસ્પદ યુવકનું શંકાસ્પદ મોત થતા પોલીસે પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલી માહિતી અનુસાર વાગરા તાલુકાના સાયખા ગામે રહેતો 22 વર્ષીય કરણ રંજીત રાઠોડ, જે સાયખા જીઆરડીસીમાં આવેલ આરતી ડ્રગ્સ નામની કંપનીમાં નોકરી કરતો હતો. નિત્યક્રમ મુજબ તે તારીખ 5/9/2024ના રોજ કંપનીમાં નોકરી પર ગયો હતો. તે દરમિયાન લગભગ 4 વાગ્યાના અરસામાં કંપનીમાં આવેલ કુલરમાં પાણી પીવા જતા તેને વીજ કરંટ લાગતા તે ત્યાં જ બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કંપનીમાં કામ કરતા અન્ય કામદારો પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ
જોતા કરણ ત્યાં બેભાન હાલતમાં પડેલ હતો, જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવતા હાજર પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરેલ હતો. વાગરા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવની જાણ થતાં જ પરિવારજનો સહિત સગા સંબંધીઓ તેમજ ગામના આગેવાનો પણ વાગરા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આશાસ્પદ યુવકનું મોત નિપજતા પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હતું. હોસ્પિટલ બહાર લોકોના ટોળા એકત્ર થયા હતા. મરણ જનાર યુવકનું કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. પછી અન્ય કોઈ કારણસર યુવક મોતને ભેટ્યો છે તેનું ચોક્કસ કારણ જાણવા પરિવારે મૃતક યુવાનનું પેનલ પીએમ કરવાની માંગ કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. પરંતુ પેનલ પીએમ કરવા માટે ડોક્ટરની વ્યવસ્થા ન હોવાથી તારીખ 6/9/2024ના રોજ સવારે મૃતકનું પેનલ પીએમ કરવામાં આવશેની માહિતી આધારભૂત સૂત્રો થકી સાંપડી રહી છે. અમે આરટી કંપનીમાં નોકરી કરતા હતા સાઈઠા. પાણી પીવા ગયેલા હતા ત્યાં એ છોકરાને કરંટ લાગ્યો તો એના બચાવવા માટે હું ગયો હતો તે મને પણ કરંટ લાગેલો. ત્યાર પછી મેં સિક્યુરિટીને બૂમ પાડીને બધાને જણાવ્યું કે છોકરાને કરંટ લાગ્યો. ત્યાર પછી બધા આવ્યા. એમાં કોઈને બીજી કોઈ ઈજા ખરી કે કરંટ કમ લાગેલું છે એવું કંઈ? પાણી પીવા ગયા હતા? પાણી પીવા ગયેલા ત્યાં એવું થયું. આરતી ડ્રગ્સ કંપનીમાં મોતને ભેટેલ યુવકના મોતને લઈ તરહની ચર્ચાઓ વહેતી થઈ છે. જો કે યુવકનું કયા કારણસર મોત નિપજ્યું છે તે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. જો કે હાલ તો પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. રાજેશભાઈ રમણભાઈ, વ્યવસાયિક તાલુકા જિલ્લો ભરૂચ. આજરોજ હું મારા ઘરે 5 વાગ્યે હાજર હતો. તે સમયે વાગરા પોલીસ સ્ટેશનના જમાદાર વિપુલભાઈનો મારી પર ફોન આવેલો કે તમારા ગામનો કરણ રણજીત રાઠોડ આરતી કંપનીમાં નોકરી જાય છે, તેનું મૃત્યુ થવાથી એને વાગરા હોસ્પિટલમાં લઈ ગયેલા છે. તેની જાણ તેમના ઘરવાળાને કરવા મને કહેલ, જેથી હું એ લોકોના ઘરવાળાને એ લોકોની જાણ કરેલી અને વાગરા અમે આવેલા. વાગરા અમે કરણભાઈના મૃતદેહને જોતા તેમના શરીરે કોઈ જાનહાનિના નિશાના ન જોવા મળતા ત્યાર પછી અમે લોકો એક આગેવાન તરીકે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા આવેલા છે કે આ કરણભાઈનું મૃત્યુ થયેલું છે, તેનું મૃત્યુ અકબંધ છે, તો એની યોગ્ય તપાસ થાય એવી અમારી વિનંતી છે. શું તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય विश्वास फोटोग्राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पे यूज़ होते हैं वेराइटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ. ત્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવો વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ. ગણેશ ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે આજે અમદાવાદના એક એવા પરિવારની વાત કરવી છે જેઓ 3 પેઢીથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવે છે. આવો જાણીએ અમારા વિશેષ અહેવાલમાં. ગણેશ ઉત્સવના દિવસોમાં ભક્તો પોતાના ઘર, મોહલ્લા, શેરી અને જાહેર સ્થળોએ ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરે છે. ત્યારે હાલમાં સમગ્ર દેશમાં ઇકો ફ્રેન્ડલી ચીજ વસ્તુઓની માંગ વધી રહી છે. અમદાવાદમાં રહેતો એક પરિવાર 3 પેઢીઓથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે. વિજયભાઈ નાઈક 3જી પેઢીના કારીગર છે, જે માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવે છે. જેની વિશેષતાઓની વાત કરીએ તો આ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ હોય છે. અમદાવાદના મૂર્તિકાર વિજય નાઈક જણાવી રહ્યા છે કે માટીની મૂર્તિની માંગમાં ભારે વધારો થયો છે. 1 મહિનાથી બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદમાં મૂર્તિ ખરીદી કરવા આવનાર ગ્રાહકો પણ હવે માટીની મૂર્તિઓ વધુ સારો વિકલ્પ ગણીને પસંદ કરી રહ્યા છે. આ વર્ષે વિજયભાઈએ અને તેમની ટીમે માટીની 12 ફૂટની વિશાળ ગણેશ મૂર્તિ બનાવી છે. તેને બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગ્યો હતો. આ માટીની મૂર્તિમાં નાળિયેરના રેસાનો ઉપયોગ મૂર્તિના હાથ અને ગળાના ભાગને મજબૂત કરવા માટે થાય છે. ઇકો ફ્રેન્ડલી અભિયાન આ રીતે વેગવાન બન્યું છે. સાથે સ્થાનિક કારીગરોને પણ प्रोत्साहन मिल रही है. 1 महीने से मैंने बुकिंग बंद करवाया है इतना, तो काफ़ी लोग मतलब ये मिट्टी के मूर्ति के लिए प्रिपेयर कर रहे हैं. सबसे ज़्यादा फ़ायदा देखो हेल्थ के लिए तो काफ़ी अच्छा है. यहाँ पे मेरे 25 कारीगर होते हैं, तो 25 कारीगर को आज तक मतलब यहाँ पे इस मिट्टी से कोई मतलब दूषित परिणाम नहीं मिला है. और दूसरा ये कि ये मिट्टी पिघल जाती है जो पानी में बह जाती है. मतलब मेन रीज़न यही है कि अपने जो माटी की मूर्ति है तो टोटली विसर्जन हो जाती है. वो पीओपी की मूर्ति है तो वो खंडित रहती है. उसके हिसाब से भक्तजनों की भावनाएं के ठोस पहुंचती है. इसके लिए माटी की मूर्ति का विसर्जन सहेलाई से हो जाता है. इसके लिए माटी की मूर्ति जरूरी है. અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટીમાં કેવડા ત્રીજની પૂજા હરીશભાઈ પુરોહિત મહારાજે કરાવી હતી. સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજનું વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તી નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યને રક્ષા કરનારું છે. સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી અને કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળી હતી. તે શિવની પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ઘાયુ બને, મારો સુહાગ અમર રહે. રાત્રે પણ તે પાણી પણ પીતી નથી. વહેલી સવારે સ્નાન પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે. કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવું માંગે છે કે તેમનો પતિ ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય. ત્રીજના એક દિવસ પહેલા વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મૂકે છે. કેવડો અને બીજા વનફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને ખૂબ જ ભાવપૂર્વક ચડાવ્યા હતા. આખો દિવસ કાંઈ પણ ખાધા પીધા વિના નકોડો ઉપવાસ કરે છે. શ્રદ્ધાભેર ભરૂચ અંકલેશ્વરમાં કેવડા ત્રીજના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. નેત્રંગ ગામમાં આવેલ સરકારી બિનિયન અને વાણિજ્ય કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ અને ઇક્વિટી ઇનિશિયેટિવ અંતર્ગત 108 અભિયાનની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સાયબર ક્રાઇમ અવેરનેસ અને ઇક્વિટી ઇનિશિયેટિવ અંતર્ગત 108 અભિયાનની જાગૃતિ માટે યોજાયેલ કાર્યક્રમમાં સર્કલ ઇન્સ્પેક્ટર RM વસાવા અને PSI RK દેસાઈ અને હેડ કોન્સ્ટેબલ મુરજી વસાવાની ઉપસ્થિતિમાં સર્કલ ઇન્સ્પેક્ટરે સાયબર ક્રાઇમથી થતી છેતરપિંડી અંગે માર્ગદર્શન આપ્યું હતું અને સાયબર ક્રાઇમનો ભોગ બનો તો કેવી રીતે ફરિયાદ કરવી સહિતની બાબતો અંગે સમજ આપી હતી. તો PSI RK દેસાઈએ ઇક્વિટી ઇનિશિયેટિવ અંતર્ગત 108 અભિયાનની જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારનો 170 વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો. પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશ કુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ શાળાના શિક્ષક તેજસ કુમાર પટેલ દ્વારા બાળકોને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સુણેવ ખુર્દ ક્લસ્ટરના CRC કોઓર્ડિનેટર વિજયભાઈ પટેલે બાળકોને સમજ આપી હતી, જેમાં શાળાના શિક્ષક જનક કુમાર પટેલ પણ જોડાયા હતા. બાળકોએ શિક્ષક બની પોતાના અનુભવો રજૂ કર્યા હતા. મારું નામ અરુણ કુમાર પંડિતભાઈ વસાવ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે શિક્ષક દિનની ઉજવણીમાં અમે ધોરણ 3 થી 5ને અમે ભણાવ્યું છે અને ગુજરાતી વિષયમાં ધોરણ 5ને ભણાવ્યું અમે. બાળકો બહુ ખુશ થઈ ગયા અને અમે બહુ ખુશ થઈ ગયા. હું નિયતિ વસાવા, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે શિક્ષક દિનના દિવસે શિક્ષક બની હતી.
ધોરણ 3ના બાળકોને મેં ગુજરાતી વિષય લખાવ્યું હતું. એમને બહુ મજા આવી અને મને મજા આવી. મારું નામ રિયા વસાવા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે શાળામાં આચાર્ય બની અને બાળકોને ભણાવ્યા હતા. શાળાના આચાર્યએ શિક્ષક દિન નિમિત્તે તિથિ ભોજન પણ કરાવ્યું હતું. અત્રેની પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 27 બાળકો શિક્ષક બન્યા હતા. તેઓએ 1 થી 8ના બાળકોને વિષય અનુસાર અલગ અલગ વિષય ભણાવ્યા હતા, જેમાં બાળકોને ભણાવવાની અને જે શિક્ષક બન્યા હતા તે લોકોએ ખૂબ જ સારી રીતે બાળકોને ભણાવ્યા હતા અને તેઓને ખૂબ જ મજા પડી. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા હતા અને જે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા હતા. એક શિક્ષક જેવા વ્યવસાયમાંથી પોતાની મહેનત અને ધગશથી દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચીને એમણે શિક્ષક સમાજ અને શિક્ષકત્વને ઉજાગર કર્યું હતું. અને એમની યાદમાં અને એમને કહી શકાય કે એમના બહુમાન માટે આપણે આ દિનની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે ફરીવાર આપ સૌને સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની શુભેચ્છા સાથે સાથે શિક્ષક દિન નિમિત્તે શિક્ષક દિનની પણ શુભેચ્છા. આભાર. બાબા રામદેવ મિત્ર મંડળ અંકલેશ્વરને 18 વર્ષ પૂર્ણ થતા જાગરણ અને ભંડારાના કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું. एक शाम बाबा रामदेव जी के नाम योजाયેલ કાર્યક્રમમાં ગાયક કલાકાર કાંતિલાલ રાજપુરોહિતનું બાબા રામદેવ મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાબા રામદેવ મિત્ર મંડળ અંકલેશ્વરના કમિટી અધ્યક્ષ લક્ષ્મણસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ પોખરાજ રાજપુરોહિત, ખજાનચી માંગીલાલ ચૌધરી, સભ્ય અશોકભાઈ બિશ્નોઈ, ચંપકલાલ પુરોહિત, નાનજી માલી, નાગરમજી ચૌધરી, પુરોહિત ગણપતસિંહ અને સદારામ બિશ્નોઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. ભાવિક ભક્તોએ આ પ્રસંગે ભજનોનો લાભ લઈ ભક્તિમય વાતાવરણમાં ભક્તિમાં લીન બન્યા હતા. આ મંડળનો મુખ્ય ઉદ્દેશ તમામ પરપ્રાંતિઓને એક મંચ ઉપર ગોઠવવાનો અને બાબા રામદેવની ભક્તિ કરી ગાય માટે ઘાસચારો અને કબૂતરના ચણ માટે સહયોગ કરી ભક્તિભાવથી પુણ્ય કાર્ય કરવાનો હતો. ये कई साल से संस्था हमारी चल रही है, कम से कम 15-20 साल से संस्था चल रही है, बहुत अच्छी तरीके से चल रही है. हर साल में 2 बार जागरण होता है बाबा रामदेव जी का. उसमें बहुत बढ़ चढ़ के भगत आते हैं, माँ से प्रसादी का चढ़ावा अन्य सभी प्रसाद बढ़ चढ़ कर लेते हैं. बहुत ही अच्छी सत्संग मतलब सभी भक्तों की मेहरबानी से चल रही है. और गायों के कबूतरों के लिए इनकी चढ़ावे की बोली बोली जाती हैं और पूरी रात सत्संग रहता है. सुबह का महाप्रसादी होता है. अंकलेश्वर भरूच जिले में बहुत मिलजुल के ये एक संस्था है, बहुत अच्छी चल रही है. અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ દ્વારા ગુજરાતના સાસણ ગીરમાં સિંહ અને વન્યજીવોનું કેવી રીતે સંરક્ષણ થઈ રહ્યું છે, આવો જાણીએ અમારા વિશેષ અહેવાલમાં. ગુજરાત વન વિભાગે જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓને, એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા કરી છે. આ મોનિટરિંગ સિસ્ટમમાં જ્યારે કોઈ પણ પ્રાણી દેખાય છે ત્યારે રિયલ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર વાઇલ્ડ લાઇફ અહેડ જેવા સંદેશાઓ દેખાય છે. સાથે જ અહીં મહત્તમ ઝડપ મર્યાદા આવશ્યકપણે 30 કિલોમીટર પ્રતિ કલાક છે. જો કોઈ વાહન મર્યાદા કરતાં વધુ ઝડપે આગળ વધે તો વન વિભાગ અને ડ્રાઈવર બંનેને તરત જ એલર્ટ કરવામાં આવે છે. વન્ય પ્રાણીઓની સલામતી માટે ગુજરાત વન વિભાગે ગીરમાં એક મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરી છે, જે અકસ્માતો અટકાવવા માટે રસ્તા પર સિંહ, દીપડા જેવા પ્રાણીઓની પ્રવૃત્તિઓને દેખરેખ રાખશે અને અન્ય પ્રાણીઓની ગતિવિધિઓ નોંધવા માટે તેમની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખીએ છીએ, તેમ મુખ્ય જૂનાગઢના વન સંરક્ષક આરાધના શાહે જણાવ્યું હતું. એના જે સિંહના સંરક્ષણ માટે આપણા જે વન વિભાગ ગુજરાત રાજ્ય જે કામગીરી કરી રહ્યા છે એના પૈકી જે એક છે એક ગીર મોનિટરિંગ સિસ્ટમ કરીને. તો એમાં આપણા જે રોડમાં અવર જવર કરતા હોય વ્હીકલ્સ, એનાથી પણ આપણા અકસ્માત થતા હોય છે. અને જે રોડ બધા આપણા અભયારણ્યથી જતા હોય, જંગલ વિસ્તારથી જતા હોય, એની અંદર ક્યારે લાયન્સ પણ દેખાય છે, લેપર્ડ દેખાય છે, સ્પોટેડ ડિયર્સ છે, સાંભર છે. તો એ બધી જે આપણા હર્બીવોર્સ છે એના પણ સંખ્યા ઘણા માત્રામાં આપણા દેખાય છે. વાહનોની ઝડપ માપવા અને ઓળખવા માટે આધુનિક સેન્ટર
લગાવવામાં આવ્યા છે. ઓછા પ્રકાશમાં અથવા રાત્રે પણ પ્રાણીઓને શોધવા માટે થર્મલ અને ઓપ્ટિકલ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ વાહનોની નંબર પ્લેટને આપમેળે ઓળખે છે. ત્યારબાદ સિસ્ટમમાંથી તમામ ડેટા સાસણગીર ખાતેના સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશનને મોકલવામાં આવે છે. આ ટેકનોલોજીએ માત્ર જંગલી પ્રાણીઓને જ નહીં પણ માણસોની પણ સુરક્ષામાં સુધારો કર્યો છે. આ ડ્રાઈવરોને પ્રાણીઓની હાજરી વિશે જાગૃત કરીને અથડામણનું જોખમ ઓછું તે માટે આગામી સમયમાં વન વિભાગ ગીર અને બૃહદ ગીરમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનું આયોજન કરી રહ્યું છે. આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈ પ્રાંત અધિકારી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં શાંતિ સમિતિની બેઠક મળી. આ બેઠકમાં તહેવારોની ઉજવણી એકબીજા સાથે હળીમળીને શાંતિપૂર્વક ઉજવાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાંતિ સમિતિની બેઠકમાં ગણેશ યુવક મંડળોના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ સમિતિની બેઠકમાં પ્રાંત અધિકારી મુકેશ પટેલ સાથે નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર RV કરમટિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર, આમોદ મામલતદાર વિનોચંદ્ર ઝરીવાલા, તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, આમોદ પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, વેપારી આગેવાનો હસુભાઈ તમાકુવાલા, મહેશભાઈ કાપડિયા, આમોદ ગણેશ યુવક મંડળના પ્રમુખ મોન્ટુ કંસારા સહિત યુવક મંડળના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો, આમોદ પાલિકાના કર્મચારીઓ, વન વિભાગના કર્મચારી તેમજ વીજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગણેશ મહોત્સવને લઈને શોભાયાત્રા રૂટ ઉપર ખાડાઓનું પુરાણ કરવું, લાઇટિંગની વ્યવસ્થા, રૂટ ઉપરના નડતર રૂપ દબાણો દૂર કરવા, વીજ વાયરો ઊંચા કરવા, મોટા તળાવ ખાતે મગરનો ભય હોવાથી મગરને રેસ્ક્યુ કરવા સહિતના ગણેશ યુવક મંડળોના પ્રશ્નો અંગે પ્રાંત અધિકારી મુકેશ પટેલે જવાબદાર અધિકારીઓને સૂચનો કરી વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. અખિલ ભારતીય સંત સમિતિ ભરૂચ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શ્રી ચક્રધર સ્વામીની 804મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ આયોજન કરાયું, જેમાં મહારાષ્ટ્રના શિક્ષણવિદ ડોક્ટર કિરણ વાઘમારે માનનીય વક્તવ્ય આપી તેઓના સમાજ સુધારણાના કાર્ય સહિત સુંદર વર્ણન કર્યું હતું. શ્રી ચક્રધર સ્વામીનો જન્મ માતા માલનદેવી અને પિતા વિશાલદેવને ત્યાં ઈસવીસન 1142 ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષે રવિવારના રોજ 12મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતના ભરૂચમાં આવેલ હરિપાલ દેવ રાજવાડો ભૃગુ કચ્છ, જ્યાં હાલ તથાકથિત જુમા મસ્જિદ છે, તેમાં થયો હતો. શ્રી ચક્રધર સ્વામીએ મહારાષ્ટ્રના અમરાવતીને પોતાનું કર્મક્ષેત્ર બનાવી મહાનુભાવ પંથની સ્થાપના કરી, જે કૃષ્ણપંથી તરીકે પણ ઓળખાય છે. તેઓ શ્રી કૃષ્ણના ઉપાસકો છે. શ્રી ચક્રધર સ્વામીએ સમાજમાં ચાલતી કુપ્રથા, અંધવિશ્વાસ અને જાતિવાદ જેવા પ્રશ્નો પર ખુલીને કામ કર્યું અને સમાજને એક સૂત્રમાં બાંધી સામાજિક અને આધ્યાત્મિક દિશા આપી હતી. તેઓની 804મી જન્મજયંતિ નિમિત્તે ડોક્ટર આંબેડકર હોલ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ભરૂચ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આરતી તેમજ વક્તવ્યનું આયોજન કરાયું હતું, જેમાં મહારાષ્ટ્રના શિક્ષણવિદ ડોક્ટર કિરણ વાઘમારે માનનીય વક્તવ્ય આપી તેઓના સમાજ સુધારણાના કાર્ય સહિતનું સુંદર વર્ણન કર્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય જગતગુરુ કેવલ જ્ઞાન પીઠાધીશ સપ્તમ કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્યજી મહારાજ તેમજ અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ પરમ પૂજ્ય महंत राजेंद्र नंदगिरीजी महाराज, श्री आनंदधाम आश्रम पालनपुर सहित अन्य संतों ने अग्रणियों उपस्थित रहा था. हर समाज को जोड़ने का काम स्वामी जी ने किया है. 12वीं सदी में जहाँ विपरीत परिस्थिति थी, उस विपरीत परिस्थिति में हर जाति वर्ग समाज को समरसता से जोड़ने का काम स्वामी जी ने किया है. वो मराठी भाषा में उनका पूरा लीला चरित्र नाम का ग्रंथ जो है मराठी भाषा में है. महाराष्ट्र में मराठी भाषा का पहला ग्रंथ है. इस ग्रंथ में इसकी पूरी जानकारी दी गई है. तो ये स्वामी जी का कार्य और स्वामी जी के जो विचार हैं, जो स्वामी जी ने 12वीं सदी में बताए थे, वो आज भी हमें लागू है. चाहे वो स्त्री समानता का विषय हो, चाहे वो पर्यावरण का विषय हो, चाहे भूतदया का विषय हो, चाहे समाज समरसता का विषय हो, ऐसे हजारों सैकड़ों विषय हैं जो स्वामी जी ने हमें बताए हैं. आज उन विषयों पर यहाँ पे एक चिंतन होने वाला है और इस चिंतन में यहाँ के जन्मस्थली पर हम वंदन करने के लिए हम सब एकत्रित हुए हैं. तो ऐसे श्री चक्रधर स्वामी का जन्म जयंती हम सब एकत्रित यहाँ पे करने जा रहे हैं. तो मुझे बड़ी खुशी है कि मैं महाराष्ट्र से यहाँ पे मुझे बुलाया गया और ये भरूच नगरी में आने का सौभाग्य हमें मिला है. तो मैं सभी लोगों को ये यहाँ पे बोलना चाहता हूँ कि आप सब एक होकर इस विचारों को आगे लेके जाए और हमारी नई पीढ़ी को ये विचार दें कि जो हमारे समाज के लिए ज़रूरी है, हमारे नई पीढ़ी के लिए ज़रूरी है. ये सब संत सज्जन तो इसके लिए काम कर ही रहे हैं, लेकिन हमारी भी कुछ जवाबदारी है. तो इस जवाबदारी का वहन करने के लिए
आज हम एक कृत संकल्प हो जाए, ऐसी मैं मनोकामना करता हूँ। यहाँ पर भरूच में सन 12वीं शताब्दी में जो सर्वज्ञ श्री चक्रधर स्वामी जी अर्थात हरिपाल देव, विशाल देव जी का जो पुत्र था हरिपाल देव जी का जो राजवाड़ा है, जिसे आज की जनता, तथाकथित जनता और तथाकथित तौर पे मस्जिद के रूप में पहचानती है, उस विषय में सनातन हिंदू धर्म भाइयों को एकत्रित करने के लिए और इस विषय में अपने इष्ट की जमीन, अपने इष्ट की जन्मभूमि पुनः अपने पूजा वंदन के लिए अपने हाथ में लेने के लिए हम सब हिंदू जो भी संत मंडली आपको दिखाई दे रहे हैं, हम सब यहाँ पे एकत्रित हुए हैं। आज सभी संतों के मार्गदर्शन से, सभी संतों के आशीर्वाद से इस दिशा में इस बैठक के बाद अपना कार्य आरंभ होने वाला है। भारत के संविधान को मद्देनजर रखते हुए अपने जो मौलिक अधिकार है, उन अधिकारों का इस्तेमाल करते हुए अपने अपने इष्ट का पूजन करना ये हमारा मौलिक अधिकार है और उस दिशा में प्रयत्न करना ये हमारा अधिकार है और हम आज से उसके लिए हम कार्यरत होने वाले हैं। જંબુસર તાલુકાના કાનવા વણકર સમાજની સ્મશાન ભૂમિ પ્રશ્ને નગીનભાઈ જીવાભાઈ પરમારની આગેવાનીમાં પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા સમાજના અગ્રણીઓ સાથે આવી પહોંચ્યા હતા। જંબુસર બાણુગામ વણકર સમાજ યુવા પ્રમુખ પ્રમોદભાઈ જાંબુ, ગણપતભાઈ પરમાર, નારાયણભાઈ પરમાર, સુરેશભાઈ પરમાર, નાગીનભાઈ પરમાર, મનુભાઈ પરમાર, નરસિંહભાઈ પરમાર સહિતની ઉપસ્થિતિમાં આવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કાનવા ગામે સર્વે નંબર 953ની ગૌચર જમીન 25-28.73 હેક્ટર જમીન આવેલી છે, જે પૈકી વન વિભાગને 10 હેક્ટર જમીન વનીકરણ માટે ફાળવેલી છે। બાકીની 60 ગુટા જમીનમાં વનીકરણ કરેલ નથી। તે જમીનની માપણી કરાતા વન વિભાગ દ્વારા આપવામાં આવેલ જે તે સમયે દફન વિધિ માટે વણકર સમાજને કોઈ જગ્યા પંચાયત દ્વારા કાયદેસર લખી આપવામાં આવેલ નથી। પંચાયતમાં જગ્યા પર અવરજવર માટે રોડ, રસ્તા, લાઇટની સુવિધા ન હોય વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઈ નિકાલ આવતો નથી। પાણી ભરાયા હતા અને અંતિમ વિધિ માટે પાણીમાંથી પસાર થવું પડ્યું હતું। યોગ્ય ન્યાય નહીં મળતા વણકર સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાય મેળવવા જણાવ્યું હતું। આવેદનપત્ર આપવા વણકર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જ્યાં દફન વિધિ હમણાં ફોરેસ્ટ વિભાગના સહકારથી જે જગ્યા લીધી છે એની અંદર કોઈ જાતની લાઇટની કે રસ્તાની કે પાણીની સુવિધા નથી। હાલમાં અમારે એક ડેડ બોડી થઈ હતી અને એને દફનાવવા માટે અમને ખૂબ તકલીફ પડી કે કોટા વિસ્તાર છે અને એવા જગ્યામાં અમારા કેટલાય લોકો જેમ તેમ કરી આ બોડીને સ્મશાનમાં દફનાવી અને અમે ત્યારબાદ કેટલા લોકોને રજૂઆત કરી, રાજકીય નેતાઓને પણ ફોન પર ટેલિફોનિક વાત કરી। આજે અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે અને અમે સાહેબ અમારા વિશે આ ન્યાય આપે, બાકી અગર જો એ ન્યાય નહીં મળે તો હવે અમે એ ડેડ બોડીને સીધા ક્યાં તો જંબુસર લાવીશું, ક્યાં તો કહાનવા ગ્રામ પંચાયતની અંદર મૂકીશું। એ અમારી માંગ છે। અમે આ કોઈ ન્યાય માગીએ છીએ, કોઈ ભીખ નથી માંગતા, કેમ કે હજારીના આટલા વર્ષો થયા પછી પણ જો સરકાર એમ કહેતી હોય કે એસસી સમાજ માટે ઘણા બધા પગલાં લીધા છે, પરંતુ જંબુસર તાલુકાના કોઈ ગામની અંદર એસસી સમાજ માટે એક પણ સ્મશાન વ્યવસ્થિત બનાવવામાં આવ્યું નથી અને તેની કોઈ સુવિધા ત્યાં પાણીની કે એની સગવડ નથી, જ્યારે બીજા લોકો માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે। મનોદિવ્યાંગ, નેત્રહીન અને શારીરિક વિકલાંગ બાળકોમાં છુપાયેલ વિશિષ્ટ શક્તિઓને ઉજાગર કરી સમાજના અન્ય બાળકો સાથે કદમથી કદમ મિલાવી ચાલવાની પ્રેરણા આપવાનું કઠિન કાર્ય કરતા 10 શિક્ષક ભાઈ બહેનો, જેમાં 5 તો પોતે શારીરિક વિકલાંગ હતા, તેઓનું પ્રશિષ્ટ પત્ર સાથે કમ્ફર્ટ બ્લેન્કેટની ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સંસ્થાના પ્રમુખ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર દ્વારા શાબ્દિક અને ત્યારબાદ મંચસ્થ મહાનુભાવ સાથે સન્માનિત શિક્ષક ભાઈ બહેનોનું સેક્રેટરી ઇમ્તિયાઝ ખાન પઠાણના હસ્તે પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયા બાદ પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીના સૈયદે અનોખા પ્રોજેક્ટની માહિતી આપતા સહયોગી કલ્ચરલ સેક્રેટરી સલીમભાઈ લાકડાવાલા અને પ્રોજેક્ટ ડાયરેક્ટર મુજબ પઠાણનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી લાગણીસભર વક્તવ્ય આપતા નાગરિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ બારોટે આવા વિશિષ્ટ શિક્ષકોની કર્તવ્ય પારાયણતાને સન્માનિત કરવાના ઉમદા અભિગમની સરાહના કરી યુએમએના તમામ હોદ્દેદારો અને સભ્યોને અભિનંદન આપ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત જનશિક્ષણ સંસ્થાના ડાયરેક્ટર સૈયદ ઝૈનુલ આબેદીન મમતા રિહેબ સેન્ટરના હનીફભાઈ પટેલે પોતાના વક્તવ્ય દ્વારા સંસ્થાના આજના અને અત્યાર સુધીના સમાજલક્ષી કાર્યોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા।
કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતો અને શિક્ષકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સન્માનિત શિક્ષક ભાઈ બહેનોને તાલીઓના ગડગડાટ સાથે વધાવી દીધા હતા. સમગ્ર શૈક્ષણિક કાર્યક્રમનું મંત્રમુગ્ધ સંચાલન સભ્ય મોહમ્મદભાઈ ભોપાએ કર્યું હતું. તો આ પ્રસંગે વધુમાં કહેતા બસ આપનું સ્વાગત કરું છું. આપ અહીં આવા વાતાવરણમાં પણ પધાર્યા છો ને અમારી આ પ્રસંગને તમે જે એક ઓપ આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવું છું. એટલે હવે હું મારે વધારે કંઈ કહેવું નથી, એટલું જ કે આ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન છેલ્લા 40 વર્ષથી સમાજના શૈક્ષણિક, સામાજિક, આર્થિક ઉત્થાન માટે ઝઝુમેશે કામ કરે છે. કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર અમે ઘણી બધી શૈક્ષણિક પ્રવૃત્તિ કરીએ છીએ. અત્યારે અમે 6000 નોટબુક્સ 20-21 શાળામાં આપી, જેમાં ઘણી બધી 10 જેવી તો અમે નગરપાલિકાની સ્કૂલના બાળકોને પણ એ નોટબુક્સ આપી છે. તો આમ તો અત્યારે બધું એ આપણે કહેવા માટે ટાઈમ નથી, પણ બસ આ મારા ઉપસ્થિત સૌને એટલું કહેવું છે કે તમે આ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન માટે ખૂબ દુઆ કરજો કે એને સારા સારા ડેડિકેટેડ સભ્યો મળતા રહે, એ લોકો સમાજનું કામ કરતા રહે અને આ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન આગળ પણ વધુ ઉન્નત થાય. આપણા ભારતના શિક્ષકને વધારે જામ્યું નહીં. જ્યારે એમને પોતાની શરૂઆત કરી અને એમને પોતાનું વ્યક્તિત્વ આપવાનો મોકો જ્યારે યુરોપમાં મળ્યો ત્યારે બહુ નમ્રતાથી ઊભા થયા, બધાને બહુ બે હાથ જોડીને એમને નમસ્કાર કર્યા અને ત્યાર પછી કહું કે એકવાર છે ને તો નાની કથા કેવી છે કે એકવાર ભગવાન રોટલી બનાવતા તો પહેલી રોટલી છે ને થોડી કાચી રહી ગઈ એટલે ધોળી એટલે મેં સાઈડ પર મૂકી. પછી બીજી રોટલી વધારે ધ્યાનથી બનાવી તો થોડી બળી ગઈ એટલે કાળી પડી, એને બી થોડી સાઈડ પર મૂકી. અને જ્યારે બીજી રોટલી છે ને બહુ સાવચેતીથી બનાવી તો બહુ સુંદર એનો કલર થોડો ઘણો થતો નથી. એવા જેવા આપણે આજે આપણે ડાયમંડ કહી શકીએ, ગોલ્ડ કહી શકીએ એવા આપણા શિક્ષકો અને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના સભ્યો અને આમંત્રિત સૌ. આજનો દિવસ એવો છે કે શિક્ષકોનું સન્માન. અને શિક્ષકોનું સન્માન કેમ? કારણ કે આપણને બહુ સરસ બેતર વાત કહી કે આપણા સમાજનું ઘડતર, આપણા સમાજમાં જો કોઈ સારો નાગરિક બનાવે, જો કોઈ સારા ડૉક્ટર, સારા એન્જિનિયર, સારા પાયલોટ, સારું જે પણ બનાવે એ શિક્ષક છે. જેમ તરાશવાની કઠિન કાર્ય એનો ગુરુ શિક્ષક અંજામ આપતો હોય છે, પરંતુ સંસ્થા વતી આજે અહીં જે શિક્ષકોનું સન્માન થઈ જઈ રહ્યું છે તેઓ એક વિશિષ્ટ પ્રકારની કઠિન કાર્યશૈલી દ્વારા તેમની નિગરાનીમાં બાળકોને સભ્યતા સભર વૈજ્ઞાનિક શિક્ષક આપી આધુનિક દુનિયા સાથે કદમથી કદમ મિલાવી મંજિલ પ્રાપ્ત કરવા પ્રેરણા આપી રહ્યા છે. આવા કર્તવ્ય પરાયણ શિક્ષક ભાઈ બહેનોના સન્માન સમારંભના આયોજનની મને પ્રોજેક્ટ ચેરમેન તથા મારા સાથી મુજીબભાઈ પઠાણ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે જવાબદારી સંસ્થાના સક્રિય કલ્ચરલ સેક્રેટરી જનાબ સલીમભાઈ લાકડાવાળા સહયોગ સાથે સોંપવામાં આવી છે. એ બદલ સંસ્થાની હું રૂબીના સૈયદ હૃદયપૂર્વક આભારી છું. ક્લબ હોય એની ફરજ છે કે એણે આ એક કાર્ય કરવું જોઈએ, એ ઉમદા કાર્યનો આબેગનું યોગ્ય કરવું. એ માટે આપ સૌને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું. અને આ જે ટીચર્સની ચાલુ મમતા રિહેબ સેન્ટરના જે કાર્યકર્તાઓ છે અથવા ટીચર્સ છે અથવા ડૉક્ટર છે એમને પણ જ્યાં અમે જોડ્યા એ પણ એક સરાહનીય કાર્ય છે અને એને પણ ખરેખર બિરદાવવું જોઈએ. આ કાર્યક્રમ ખરેખર બહુ સારો લાગ્યો અને મને આ કાર્યક્રમમાં આવવાની તક મળી અને આપ સૌએ જે સન્માન આપ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને સ્ત્રી નિકેતન સંસ્થા ભરૂચ દ્વારા શિક્ષક દિન નિમિત્તે સન્માન સમારોહ તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સભાસદોમાંથી જે સભ્ય બહેન હાલ શિક્ષક તરીકે નોકરી કરે છે તેમજ જે અન્ય બહેનો નિવૃત્ત થઈ ગયા છે તેવા બધા શિક્ષકોનું સાલ ઉઢાડી સન્માન કરવા સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાની સભ્ય બહેનો માટે વક્તૃત્વ સ્પર્ધાનું
આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિષય જીવન ઘડતરમાં શિક્ષણનું મહત્વ રાખવામાં આવ્યું, જેમાં 15 જેટલી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે દર્શનાબેન વ્યાસે સેવા આપી હતી. આ સ્પર્ધામાં કૌશાબેન શાહ તેમજ રૂપલબેન તલાટી વિજેતા જાહેર થયા હતા. સંસ્થાના પ્રમુખ નીતાબેન મિસ્ત્રીએ ટીમ સાથે મળીને શિક્ષક દિનના સુંદર પ્રોગ્રામનું આયોજન કરી સફળ બનાવ્યો હતો. ભરૂચની જેપી કોલેજ ખાતે ગણેશ આગમનની શોભાયાત્રા નીકળી હતી. ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણીનો થનગનાટ વર્તાઈ રહ્યો છે. ગણેશ મહોત્સવ આયોજકો અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે. વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશજીની આગમન યાત્રાઓના આયોજન સાથે વાજતે ગાજતે ગણેશજીને આવકારવામાં આવ્યા છે. ત્યારે ભરૂચ જેપી કોલેજ ખાતે પણ કોલેજના પ્રિન્સિપલ અને સ્ટાફ અને વિદ્યાર્થી દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જેપી કોલેજ ખાતે ગણેશ આગમન શોભાયાત્રાનું આયોજન કરાયું, જેમાં કોલેજ પરિવારના સભ્યો શ્રદ્ધાભેર જોડાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. ભરૂચ ડિવિઝનના 9 પોલીસ મથકમાં ઝડપાયેલ 3.25 કરોડથી વધુના દારૂનો નાશ કરાયો. પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો. વાગરામાં યુવતીએ શખ્સને વિડીયો કોલ કરવાની ના પાડતા દુકાન બંધ કરી દીધી. પોલીસે દરવાજો તોડી મુક્ત કરાવી આરોપીની અટકાયત કરી. યુવતીને સોશિયલ મીડિયાની મિત્રતા ભારે પડી. જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ગણેશ મહોત્સવના આયોજન અંગે બેઠક મળી. ગણેશ મંડળના તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકાઓની સુવિધાઓનો મુદ્દો ઉઠાવ્યો. મંગળવારે ખરાબ રોડ રસ્તાના મુદ્દા પર ભરૂચ ખાતે રસ્તા રોકો આંદોલન કરવાની ચૈતર વસાવાએ આપી ચીમકી. ડેડિયાપાડાથી સાગબારાના રસ્તાઓના ખાડા પૂરવાની માંગ. આંદોલનની પણ ચીમકી આપી. અંકલેશ્વર નેશનલ હાઈવે નજીક પતરાના શેડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેડ. 6.97 લાખના મુદ્દામાલ સાથે 3 જુગારીઓની અટકાયત, અન્ય 5 ફરાર. વાગરાના સાયખાની આરતી ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આશાસ્પદ યુવકનું શંકાસ્પદ મોત. રહસ્યમય રીતે મોતને ભેટેલ યુવકના પરિવારે પેનલ પીએમની માંગ કરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.